આજે તો નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા ને આપણે જાનુએ વાળ સ્ટ્રેટ કરી દીધા. હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશે ને? પછી તો મીંદડીના બચ્ચાને ઘડીક નખરા કરી લીધા. ત્યાં તો પહોંચી ગયા. બેનની સગાઈ હતી ને ત્યાં આ લોકો તો મેકઅપના લોંદા લગાડવાનું ચાલુ હતું. પછી તો મેં કરીને કે સીન ચપાટા ને વાડીઓમાં સગાઈ હતી ને આ છોકરો તો મારી પાછળ ને પાછળ જીવ લઈ ગયા. ફાઇનલી મારી બેન પાર્લરેથી મેકઅપના લોંદા લગાડીને આવી ગઈ અને આ છોકરી તેને જોવા નહીં કર્યું, કેમ કે આજે મારી બેન લાગે છે હિરોઈન. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. મારી બેનની પાછળ છોકરીઓની લાઈન લાગી, કેમ કે આજે મારી બેન બની ગઈ છે સેલિબ્રિટી. लेकिन एक सेकंड પછી તો 5-10 કિલો ફોટા પાડીને આ લોકો તો બધા બહાર નીકળી ગયા. હજી સગાઈની તો વાર છે, પણ આ લોકોને શું એટલી બધી ઉતાવળ છે ખબર જ નથી પડતી. વંદુ શું વિચારે કે મારી સગાઈ ક્યારે થશે, પણ તારી પણ થઈ જાય મારા કલેજા, ટેન્શન ના લે. પછી તો મારી બેનની સગાઈ આવી ગઈ 2-3 ટ્રેક્ટર બનાવીને, અને મારા કલેજા બધા કે આપણે પણ જલ્દી જાય, કેમ કે જગ્યા ગોતીને બેઠી જાય. પછી તો મારી બેન જતી હતી માંડવી અને આ લોકોને ડાસા બધીના મારી બેન સામે હતા. કેવીક તૈયાર થાય, કેવીક છોકરી છે, બધી વાતો કરતા હશે. પછી તો ભૂખ લાગી હતી, એક થાબડી ચોરી લીધી. હે ભગવાન, તેરી લીલા અપરંપાર હે. પછી તો ભાઈ જોડે મળી, ભાઈ જોડે ફોટા પાડીને રીતિ રિવાજ પ્રમાણે પૈસા દેવાનું ચાલુ થઈ ગયું અને બેનને કોંગ્રેચ્યુલેશન અને વાંડા ગેંગમાંથી રજા લઈ લીધી. બીજા દિવસે પહોંચી ગયા સવારમાં સ્કૂલે, અને સ્કૂલે તો એટલી ભીડ હતી ને, કેમ કે એડમિશન ચાલુ હતા. रुको जरा, सबर करो. પછી તો પહોંચી ગયા હોસ્પિટલ અને વજન જોખાવી લીધો. તમારો કેટલો વજન છે ને કમેન્ટ કરી નાખજો, કેમ કે આપણા મમરા ભરાઈ ગયા હતા. દવા લઈ લીધી અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયો અને પાટો લગાડી દીધો અને દવા પી લીધી. તો આજનો મિની બ્લોગ ગમ્યો હોય તો મળીએ એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધીને બાય બાય.